જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ। કેમ છો બધા? સ્વાગત છે તમારું બધાનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં। તો ફ્રી થઈ ગયા મસ્ત, અને આજે છે ને બધા બેઠા હતા સવારે, એટલે છે ને સવાર બધા વાતો એ ચડ્યા હતા, એટલે પછી વ્લોગ ચાલુ ન કર્યો। જોકે ક્યાં ફોન પડ્યો તો એ નહોતી ખબર, તો વાત કરતા હોય ને એટલે ન હોય। એટલે હું ને કોમલ જઈએ છીએ જરા શાંતાદેવી, કેમ કે થોડું કામ હતું અને થોડીક ચણિયા ચોરીની શોપિંગ કરવાની હતી। ચકુબેનનો ફોન આવ્યો કે દીદી ચણિયા ચોરી મોકલાવજો, કેમ તો કાકા જાય છે ને તો કોમલ કહે કે હાલ આજે જોઈ આવીએ, અને સારી હોય ને તો લઈને પછી કે મોકલી દઈએ એમ। એટલે હું ને કોમલ જઈએ છીએ શાંતાદેવી। દેવભાઈ ટ્યુ સ્કૂલે ગયા છે, ભાઈ સુરત ગયો, મમ્મી પપ્પાને બધા ઓલા રૂમમાં બેઠા છે, એટલે અમે બે છીએ। આજ કોમલબેન આખા રેડ થઈ ગયા છે જો, કેમ કે આજે કોમલબેનને છે ને સોમવાર શુક્રવાર છે, કા લાલ શુક્રવાર કહેવાય, જીવંતિકામાંનો શુક્રવાર છે। જો કાનમાં ચાંદલા લગાવ્યા। કોમલ તોય સારું લાગે, તોય ખબર પડી જ જાય, તો એ તો ખબર પડી જ જાય। હા છોકરા હોય એ કા। તો આ જે છે શ્રાવણ મહિનો આજથી ચાલુ થયો છે, તો બધાને હર હર મહાદેવ ભોળેનાથ તમારા બધા એની મનોકામના પૂરી કરે ને તમે બધા મસ્ત સ્વસ્થ રહ્યો, એકદમ હેલ્ધી રહ્યો અને તમારા ઘરમાં ખુશ રહ્યો। તો હવે જલાલ શાંતાદેવી જઈએ ત્યારે આપણે બધાને મળીએ, શોપિંગ કરવાની છે થોડીક, એટલે એ લઈ આવીએ, અને ચકુના થોડાક કપડાં મોકલવાના હતા, તો મેં કીધું ચાલ જઈ આવીએ, લઈ આવીએ, અને કાકા આજે જવાના છે, મેં તો મોકલી દઈએ બધું એમ સાથે। દેવભાઈ હજી છે નહીં, તો કે દેવ આવશે ને તો પછી એને જોડે લઈને જવો પડે, કેમ કે 2 દિવસથી ટ્યુશન નથી ગયો ને, તો કે કોમલ કે આજે ટ્યુશન તો મોકલવું જ પડશે, નહીં આવે કે નહીં તો એને ના પાડી દીધું, તો પછી એક તો સૂવે મોડો અને પછી છે ને ટ્યુશનના ટાઈમે ઉઠે નહીં, એટલે કોમલ કહે કે આજે કે આપણે કે જઈ આવીએ, એટલે પછી ટ્યુશન ટાઈમે ઉઠે ને। હે શું છે? હા ના વેનીલા એસેન્સ એ અમારા ભાઈને કેકનું એ છે ને, અમારે દેવ હાથમાં ફોન હોય ને એટલે બધી રેસીપી જોતો હોય, એટલો બધો ખાવાનો રહુડિયો છે ને કે વાત જ જવા દે, એટલો બધુંય જોતો જ હોય। મમ્મા આ હું સેવ કરી નાખું છું, આ મને બનાવી દેજો। શાક રોટલી તો એને ખાવી જ ન હોય, ખબર નહીં આજકાલના છોકરાઓને શું થઈ ગયું, શાક રોટલી તો લંચમાં લઈ જ ન જ આવે, આજકાલ 2 લંચ લઈ જાય, એક રિટર્નમાં બસમાં ખાય અને પાછી અહીંયા સ્કૂલમાં ખાઈને એ અલગ। અમે હતા ને બધું અમને શાક રોટલી મારી શાક રોટલી ભરી દેતા હતા, અને તમારે હવે બધું આવ્યું છે ને તો હવે તમને બધાને જોતું પૂરતું બધું મળે છે, કેમ કે સ્કૂલમાંથી તો હવે તો બધા સ્કૂલમાં રૂલ્સ આવી ગયા છે કે બધી સ્કૂલમાં એ લોકો આપી દે, આખા વીકનો ટાઈમ ટેબલ આપી દે, ચાર્ટ આપી દે, આજ રોજ બનાવીને લઈ જવાનું। છોકરાને પછી એકબીજાને અલગ અલગ જોવે ને તો પછી છોકરાઓ ખાઈને ને એવું। અમે નાના હતા ત્યારે કીધું કાના શાક રોટલી જ ભરી દેતા, બાજુવાળાને જોઈને ખાવું હોય તો એ ખાવાનું, ન ખાવું હોય તો નહીં ખાવાનું, પણ લંચ પૂરો કરીને આવવાનો, ઘરે લંચ પૂરો કરીને આવે ને તો માર પડતો। કીધું તો કે જાનવું કે મને માર પડે, મારા મમ્મા તો મને મારે કે હું પૂરો કરીને આવે, ખોટું બોલમાં। અરે રે દેવભાઈનું છે ને થોડુંક આવું છે, એકને એક હતું ને એટલે બધાએ બહુ ચડાવ્યો છે, દાદાએ ને બાએ ને બધાએ। હવે એને ફુવા પાસે જાય ને એટલે મમ્મા એને કહે કે ફુવા ચડાવે છે એને, એટલે કહેવાલે એમ કે હું અહીંયા આવે ને એટલે હે ને તારે એમ કહેવાનું કે ફુવા જેમ કહે ને તારે નહીં કરવાનું, પણ એ કહે ને એટલે એ કરે જ, એને ખબર નહીં બોન્ડિંગ કેવું છે। હમણાં તો હવે આ નથી આવતો, નાનો હતો ને થોડોક ત્યારે, કેમ કે આ બધી છોકરા આજુબાજુ રમતા હોય ને એટલે હવે અહીંયા આવતો જ નથી, એને ગમે જ નહીં, કેમ કે હું એને ફોન ન લેવા દઉં, અને અહીંયા એની મમ્મી એમ કહે ને કે 5 મિનિટ એટલે 5 મિનિટ અડધો કલાક થઈ જાય ને તો ઓલો ફોન મૂકે ને, એટલે હું એને ફોન લેવા જ ન દઉં, એટલે ટકે જ નહીં। અહીંયા આવે ને તો કે જાનું તું કેટલા દિવસ રોકાવાની હો, એટલે મેં કીધું કેમ, તો કે તું મને ફોન નથી જોવા દેતી, પણ તો એની મમ્મી દઈ દે એટલે પછી એમ થાય કે અડધો કલાક સ્કૂલેથી આવી હોય ને તો જોવે। સારું ચાલો તો શાંતાદેવી જાય તો મળીએ બધાને પછી વાત। હાલો તો જો બિંદુ આવી હતી બધું કપડાં ને એવો બધો એનો સામાન લેવા માટે, મારો સામાન લેવા નથી, હા એટલે હતો તો તારા જ ને, કોમલબેન જોડે આવી છે, હજી 2 દી નથી થયા ગઈ એને આટો દેવા, ત્યાં આવી પાછી સામાન લેવા, હજી કાલે કઈક કામ નીકળશે।
હવે મમ્મીને રાખડી દેવાની છે ઈ તમે હા હજી પછી બીજું કંઈક હે અમે આવશું તમે આવજો અમે નહીં. શિખાન પૂરી ને એવું બધું કરજો એટલે અમે આવશું કાંઈ વાંધો ઓલો ક્રીમ પાઇનેપલ વાળો શ્રીખંડ હો. હા ઈ કહીશું ઈ કઈ બનાવ અમે આજે ઈ જ લાવવાના હતા મહેમાન નો આવ્યો આમાં ઈ કે બીજી વાર આવશું થાય આવશું એટલે હા પણ કાકાની આજે ઘરે નહોતા હા ઈ કે ના ઈ ખોટી ઈ ફાઈન કરે હે? બપોરે તો 10 વાગે હા આજો આજો લાઈવ પકડાણા જો દેખ બંધ કરી દીધી હો ગેમ હટાહટી જો એંગ્રી બર્ડ પપ્પા નવી ગેમ રમવા માંડ્યા હે પપ્પા નવી ગેમ રમવા પપ્પા હમણાં દીએ એંગ્રી બર્ડ રમે ને ઓલી કઈ હતી કેન્ડી ક્રશ ને મોડર્ન થતા જાય છે હવે દીએ દીએ મોડે હમ રંજનબેન જય શ્રી કૃષ્ણ હા આજે શ્રાવણ ચાલુ થયો હા. હર મહાદેવ મેં તો કહી દીધું તમે કહી દો બધાયને પવિત્ર શ્રાવણ માસની શુભકામનાઓ આવો મેં તો કહી દીધું મેં જો કહી જ દીધું બિંદુ એવું એમ ને હા. આમ તમારું મોઢું તો બતાવો આજ કેવલ કે કરવા જવાના હે મોઢું કાંઈ નથી જવાનું કરાવવા ઈ કે અમારે ક્લીન સેવ કરાવી છે તે ના નો પાડી દીધી ઘહીને એટલે હવે થોડી કરાવવા જવાય એવું કઈ ગહી ના પડે તો હું ના પડે તો તમે નહીં જાઓ તો એ તો એમ જ હોય ને તું કે એમ જ તો કરવાનું હોય અને એમાં શ્રાવણમાં તો પત્ની કે એમ જ કરવાનું હોય પતિએ પણ શ્રાવણમાં નો કપાવાય હો હા એ સાચી વાત ફરી હવે અત્યારે પેલો આ દિવસ એટલે હાલે હા પછી નો હાલે એટલે કોમલી કે મને કહે કે હું હાવ એક સપોર્ટ કરાય આવું ભઈલો અરે કરે પણ હજી મહિનો છે તો નો તો નો સમજે ઈ હા પછી હા કાલ શનિવાર છે આજ કરાય હાલો જઈ આવે હાલો હાવ સપાટ નો કરી આવતા જીરીક રાખજો 0-0 હા હો હા હારું હાલ આગવામાં થઈ ગયા છે 11:15 અમે પછી બપોરે આવ્યા ત્યારે પછી કાકાને જવાનું હતું એટલે પછી એમનું બધું પેકિંગ બાકી હતું એટલે પછી વિડીયો ચાલુ ન કર્યો આજે કોમલબેનને છે લાલ શુક્રવારનું જાગરણ પણ 11:15 થયા અત્યારથી ટેરી ટપ થઈ ગયા છે મામાને ઘરે બેસવા ગયા હતા ત્યાં બેસીને આવ્યા પછી જો અમારા બાબાને ભૂખ લાગી હતી બાબુ આવ્યો પણ જો બપોરે સૂતો નહોતો ને એ સૂઈ ગયો હવે એને ઊંઘ આવી એટલે બસ ટેરી ટપ થઈ ગયો ડેડી નાસ્તો લઈને આવે ને એટલો એને ટાઈમ ન લ્યો કે ના ડેડી નાસ્તો લઈને આવે એટલી વાર જાગ્યો કીધો તો ખરી ફોન તો કર્યો પણ ટીવી જોતા હોઈ ગયો લાવશે ને એટલે હમણાં લઈને પછી ઉઠાડશું ભૂખ લાગી પછી બહારથી મંગાવી દીધું ખાને મને ભૂખ લાગી તો કે ડેડીને ફોન કરું બહારથી લેતા આવે ડેડી ફોન કર્યો છે હવે ડેડી આવે એટલી વાર ભલે હૂતો હોય મમ્મી કે આવશે ને એટલે પછી ઉઠાડશું અને હા જો એક કમેન્ટ હતી શીતલબેન ચૌહાણ કરીને એમના બાબાની બર્થડે છે 26 તારીખે એટલે તમે આ વિડીયો જોશો તે દિવસે 26 તારીખ હશે એટલે અમારા બધા ફેમિલી તરફથી એને મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે તમે તમારી લાઈફમાં ખુશ રહો અને ભગવાન તમારી બધી ઈચ્છા પૂરી કરે તો જો અમારે જોઈએ અમે જાગરણ કરીએ છીએ અમે નાસ્તો આવે નાસ્તો કરશું થોડીક વાર બેસશું ત્યાં 12 વાગી જાય વાતું ચીતું કરશું જો કે ટીવી જોઈને બેઠા હોય ને એટલે ટાઈમ જતો રહીએ એટલે એમ તો વાંધો ન થાવ તો 12 તો વાગે જે દિવસે જાગરણ હોય ને તે દિવસે જ ન થાય શું કેવું કોમલ બાકી તો રોજ 12 વાગી જાય કા બેઠા બાકી તો 12 વાગી જાય ન ખબર ન પડે કેમ કે હવે કોમલ વહેલી સૂઈ જાય કેમ કે દેવને સ્કૂલ જવાનું હોય ને સવારે એનું ટિફિન બનાવવાનું હોય એને સવારે વહેલું ઉઠાડવાનું હોય રેડી કરવાનું હોય એટલે એ વહેલી ઉઠી જાય કેમ કે એ સૂવે ને તો જ ઓલો સૂવે બાકી એ ન સૂવે એટલે હવે સૂઈ જાય હવે દાદા આવ્યા તે દાદા ફરી ગયા હતા જાત્રા કરવા એટલે દાદા આવે ને એટલે દાદા પાસે હવે સૂવા જાય દાદાની બે વહેલા હોઈ જાય એટલે હવે પછી કોમલ લઈ આવે તો હમણાં હું આવી છું ને એટલે થોડાક દિવસથી હું અહીંયા અમે હું કોમલની બેઠા હોય ને તો સામે ગયો હોય ને તો મારી રાહ જોતો હોય જાનું આવશે ને ત્યારે હું સૂઈશ જાનું આવશે ને ત્યારે હું સૂઈશ કાલે એવું જ કર્યું રાતે અમે બધા અહીંયા બેઠા હતા અને એ સૂઈ ગયો તો કોમલ કે દેવ સૂઈ ગયો હું ગઈ ને તો જાગતો હતો મેં કીધું કેમ જાગસ તો કે તારી રાહ જોતો હતો તું આવ ને પછી તારી બાજુમાં હોઉં કે મેં કીધું સારું હાલ આવતો રહે બાજુ સૂતો ને તરત જ સૂઈ ગયો સૂવામાં તો એને જરાય વાર ન લાગે એ તો સારું છે શાંતિ છે ઉઠી તરત જાય સૂએ તરત જાય એવું કંઈ છે નહીં અને કમેન્ટ હતી એમ કહેતા હતા કે તમને ઘરે જાનું કે તો હા મને પહેલેથી મારું છે ને હુલામણું નામ કે ને તો એ પહેલેથી મને ઘરમાં જાનું કહીને બોલાવે છે જોકે કેટલાય મારું રિયલ નામ છે ને બિંદિયા છે પણ બધે પહેલેથી બિંદુ કહે છે પછી કેટલાય એમ તો આપણે હુલામણા નામ તો કેટલાય હોય
પણ પહેલેથી જાનું કહે છે. હવે ઘરે પપ્પા અને મમ્મીને એ લોકો બધે જાનું કહે ને એટલે દેવ જે દિવસે બોન છે ને સમજતા શીખ્યો ને તે દિવસથી જાનું જ કહે, કોઈ દિવસ ફઈ કહેતો જ નથી મને. એ જાનું કે આજુબાજુવાળા બધા એના જેવડા છોકરા છે ને એ બધાય જાનું જાનું જ કરે, એ કોઈ બિંદુ બિંદુ ન કરે, બધાય જાનું જાનું જ કહે. એટલે એમાં દેવભાઈ બધાને શીખડાવી દીધું કે અમારે જાનું એમ, એટલે એ બધે જાનું જ કહે. ફોન આવે ને તો એમ કે જાનું ઘરે જવું છે, આજુબાજુવાળા એમ કે તો જાનું ઘરે ગયો તો. એટલે એવું છે, મારું ગુલામનું નામ છે જાનું, એટલે બધા મને જાનું કહે છે. બાકી એમ તો બધા મારા સાસરામાં તો બધા ઓમ અહીંયા તો બધા એમ કહે બિંદુ બિંદુ જ કરે, પણ પપ્પા ને મમ્મી ને આ દેવ ને ભાભીની બધે કહે જાનું એમ, બાકી બધે બિંદુ જ કહે. તો ચાલો નાસ્તો આવે પછી નાસ્તો કરીએ. જો એ ભઈલો ગયો છે લાવી પછી તમને બતાવું. નાસ્તો કરીને પછી હવે ટાઈમે સૂતા ભેગા થાય એટલે સવારે ઉઠીએ વહેલા. ભાઈની રાહ જોઈએ, હવે હમણાં લગભગ આવશે જ. એ નીચે બેઠો હતો, એને કામ હતું ને તો એટલે ચાલો તો મળીએ પછી આવે ને.